બેસી તમારે મૂકી દેજો ત્યાં નહીં તો હમણાં બેસી જશે બહુ. મને નીકળી જવા દો ઝડપથી. હવે નીકળી જાય અહીંયાથી નીકળી જાય પાછળથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, શ્રી વલ્લભા. આજે 11 નથી, આજે વલ્લભ આપણા ચંપારણમાં બેઠા બેઠા રાહ જોતા હશે કે આખો મહિનો વલ્લભની ગાયનું નામ પયોધા ગાય હતું. પયોધાની જેમ. અરે પણ ત્યારે ને બેટા એક મિનિટ હવે ફરી કરવું પડશે. વલ્લભા. હવે વલ્લભને આનંદ આવ્યો. એમની પયોધા ગાય અને અહીંયા આટલી બધી ગાય. આ ગાયોએ 1 મહિના સુધી આપણી કાલી ઘેલી ભાષામાં ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા. કાલે ભાગવત ઋષિએ કહ્યું કે અમારી ગાયો હવે દૂધ આપશે એટલું મીઠું હશે ને કે તમે વધુ પી શકશો. કહ્યું તું કે નહીં મારા વાલા, ખોટું નથી બોલતી ને. એ કે બધા જ અહીંયા આવે. આનું નામ જ ભાગવત છે, 16 ભાગવત. બધાય વૈષ્ણવને સંભળાવે, વ્યક્તિઓને સંભળાવે, પણ મારી ગાયોને સંભળાવવા આવ્યા ને તો અમારે તમને અહીંથી જવા દેવા. અમે તમને બાંધવા આવ્યા છીએ, આવજો કેવા નથી આવ્યા. કીધું તું કે નહીં? ગાયોએ આપણને એવા બાંધી દીધા છે. ઘરે આજે 10 વાર બધા બોલે ને છેલ્લો દિવસ, એ છેલ્લો દિવસ નથી. દર મહિનાની અમાસે આપણે બધા આવીશું.
જેને અનુકૂળતા હોય તે અહીંયા આપણે ગાયોને ઠાકોરજીની વાતો કરીશું. બાળ લીલા, માખણ લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વહાર લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા. અને ગાયો આમ આમ કરશે આપણે સામે જોઈને. હજી કોને? હું તમે ને આપણે આપણા અંત સમય સુધી આપણને એવા સ્વસ્થ રાખે કે આપણે દર મહિને અમાસે અહીંયા આવી. હવે કેમ અમાસ? આપણામાં કોઈ વાર તિથિ નથી હોતી. જો બધાય પૂનમ ભરવા જાય, કોઈ અમાસ ભરવા જાય? અમને વલ્લભે એવા ભરી દીધા કે અમારે કઈ ભરવું નથી. અમે ભરાયેલા અહીંયા ઠાકોરજીની વાતો કરવા આવીશું. અમાસ એટલે યાદ રહે. તારીખમાં ઘણી વાર કેવું હોય, 11 આવતી હોય તો મારે હોલમાં જવાનું હોય, પણ અમાસે તો હું કોઈને હા પાડવાની નહીં કે સત્સંગ કરવા આવીશ. આજે રીમા મને કે તારીખામાં બધી જગ્યાએ અમાસમાં ગોળ ચકડું કરી નાખ્યું. હા, મને કે 2 કેલેન્ડર રાખ્યા ઇલાંટી, એક 16 ભાગવતનું ને ઘરનું. તો આપણને આ 1 મહિનામાં જે મળ્યું છે ને, પહેલે દિવસે શરૂ કર્યું ને મારા વાલા, આખો મહિનો બહુ બધાના ફોન. ઈલાબેન 1 મહિનો કરી શકશો? 1 મહિનો હોય, અમે તો સાંભળ્યું નથી. આપણે કોઈએ કર્યું? करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा है. અને પાછો પ્રભુ એવી કૃપા કરી, આપણે યમુનાજીની આરતી કરીએ, શ્રીજી બાવાની આરતી કરીએ, પણ મારી ગયાની આરતી તો આજે પહેલી વાર થશે. એમાં આપણે પેલા ઇલેક્ટ્રિક દીવડા લાવ્યા છીએ. કોઈ ઘરેથી લાવ્યા છો દીવડા? લાવવું જોઈએ, મેં કીધું તો મારવાલા. હવે કાંઈ વાંધો નહીં, 2 જણ વચ્ચે એક લેજો અને મોટી આરતી આગળ થશે. સેજ અંધારું થાય એટલે કરીશું. ફોરેનમાં અજવાળાને અંધારું કરે ભારતીય લોકો, સનાતની લોકો, વૈષ્ણવ લોકો અંધારાને અજવાળું કરે. અમાસની રાત અંધિયારી હોય, પણ જ્યારે ગાયની આરતી કરીશું ને ત્યારે અંધારી રાત અજવાળી બની જશે. એકવાર ઠાકોરજી અમાસ હતી અને રાધાજીને મળવા પધાર્યા. પાછળ સંભળાય છે બધાને? રાધાજીને મળવા પધાર્યા તો ઠાકોરજીએ રાધાજી સામુ જોઈને મંદ મંદ મુસ્કાયા. ત્યારે રાધાજીએ કહ્યું કે પ્રભુ આપ ઇતને શ્યામ હો, इतने श्याम हो कि अमास की अंधियारी रात में तो दिखाई नहीं देते. ત્યારે પ્રભુએ જવાબ આપ્યો, બધાય સાંભળજો મારા વાલા. ઠાકોરજી કહે છે, રાધે અમાસની રાતમાં ચંદ્રમા ના હોય મારા વાલા, તારા હોય? હા ના તો કયો. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, બધા જ સાંભળજો. રાધે તમે પૂર્ણ ચંદ્રમાના ચાંદ છો ને, એટલે હું અમાસનો પણ રૂપાળો દેખાવ છું, કારણ તમારી જાય મારા ઉપર પડે. પુષ્ટિ માર્ગ આખો ભાવના ઉપર છે.
ઘણું ગ્રંથોમાં નથી લખેલું હોતું. કાલે ભાગવત ઋષિએ સરસ કહ્યું કે ભાગવત નું પઠન પાઠન કરતો હોઉં ને તો અંદરથી ઘણું મને એમ થાય કે આ કહું. તો તમે બધા બેઠા હતા તો મને કે તમને આ બધા મળી ગયા એટલે વ્યક્ત કરો છો, મારે બધું અંદર છે. કહ્યું તું કે નહીં મારા વાલા? મેં કીધું મારા વાલા ખાલી ચણો વાગે જો તમે જ કહો છો ને બધા, આ ચણો વાગે એવો જ છે મારા વાલા. આપણે ક્લાસ 1 ઓફિસર હોઈએ એના કરતા રાષ્ટ્રપતિના પટ્ટાવાળાનું વધુ માન હોય કે નહીં? પટ્ટાવાળા એટલે દાસ, આપણે ઠાકોરજીના દાસ છીએ. અહીંયા તમે બધા આવ્યા છો, તમને કોણે બોલાવ્યા? સાચું કહેજો. આ ગાયો એને ઠાકોરજીએ ગાયોએ ઠાકોરજીને કહ્યું, બધા મને ઘાસ ખવડાવવા આવે, બધા મને જળ પીવડાવે, બધા મને વાલ કરી જાય, બધા ચરણ સ્પર્શ કરે, પણ જે મને વાલો છે એની વાતો કોઈ કરતું. તો ઠાકોરજીએ મને કહ્યું ઈ કે આમ તો તને કઈ આવડતું નથી બેન, પણ હું કેવડાવીશ. તો આ બધો જે આનંદ આવે છે ને એ વલ્લભની વાણીનો પ્રભાવ છે, ઈલાબેનનો નથી નથી અને નથી. ગાયની એક નાની વાત કરી અને અઠવાડિયાથી મારે આગ્રાના ગુસાઈજીના સેવક પ્રેમનિધિ એની વાત કરવી છે, અને પછી ભાગવત, પછી 7:30 આરતી અને પછી મહાપ્રસાદ. આજે છેલ્લા દિવસે મહાપ્રસાદ લીધા વિના કોઈએ જવાય અને જાય તો બીજી અમાસે ગાયો એને બોલાવે. સમજી ગયા કે નહીં? આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ધીરધારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે? કોણે દીધી છે? કાલ કોણે દીધી છે? કોણે દીધી છે? કાલ કોણે દીધી છે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે? આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે? પહેલા દિવસથી આપણે ગાતા હતા, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. ગાયો કે તમારી કાલ છે ને મેં પ્રભુને ભલામણ કરી દીધી છે કે અહીંયા આવે છે ને એની કાલ રોજ પાડજો. આમાં ઘણા બધા નિયમિત આવ્યા છે, એક દિવસ પણ પાડ્યો નથી. આ લોકો તો એક દી માટે આવ્યા હતા. હમ તો તેરે આશિક હે સદીઓ પુરાને. આપણે બધા ઠાકોરજીના આશિક કરોડો જન્મથી છીએ.
મારી ને તમારી ઓળખાણ નથી આ જન્મની, આપણી તો જન્મની છે. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે આ બધાય મળ્યા. આમાં કોઈ અજાણ્યું નથી લાગતું. તમને લાગે છે? મને નથી લાગતું. જાણે આપણે વર્ષોથી ઓળખતા હોઈએ. એનું કારણ વૈષ્ણવના 3 જન્મ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવી. આપણે મા બાપને ત્યાં જન્મ લીધો આદિ ભૌતિક, ત્યારે વૈષ્ણવ નહોતા, ફક્ત માણસ માનવ હતા. બ્રહ્મ સંબંધ લીધું આદિ આધ્યાત્મિક, અને પ્રભુ ઘરે પધાર્યા આદિ દૈવી. ચોર્યાસી 252 ને કોઈ પૂછતું કે તમે કેવા, કોઈ એવું નહોતું કે તું બ્રાહ્મણ, વાણિયા, લુહાણા. એનું પ્રગટ પ્રમાણ તમે બધા જાણો. ગોકુળનાથજીના વચનામૃત, લાંબી વાત નથી, ઘણાય ના જાણતા. આમાં ઘણાય નવા વૈષ્ણવ થયા અને ઘણાએ નવા નવા ઠાકોરજી પુષ્ટ કરે. જો આ બધા અમારી સામો જોવે કે અમે આ બધા અમારા ઘરે આવે ને પછી એલા બેન નહીં થાય તો, મારી વહુ નહીં પાડે તો પાડવા માંડ્યા ને. પ્રભુમાં એટલું સામર્થ્ય છે મારા વાલા. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે છે, કરી તો જુઓ. લાંબુ છે, ગાવું નથી. ફૂલોમાં ફોરમ કોઈ ભરી તો જુઓ. આટલા બધા પેલા ફૂલ હોય છે ખોટા, એ દેખાવે રૂપાળા લાગે પણ સુગંધ આવે ખરી? અમારા પ્રભુએ બનાવ્યા છે ને, એ બધામાં વૈષ્ણવતાની સુગંધ છે ને, એટલે બધા શાંતિથી બેઠા છે. નહીતર ક્યાંય લગ્નમાં કેમ ગયા હોય ને તો એક બાજુ લગ્ન હાલતા હોય, એક બાજુ જમણવારી અને એક બાજુ ડીજે. ગોર મહારાજ શું બોલે કોઈને ખબર હોય? એને ખબર ગોર મહારાજ ને અડધા શ્લોક આવડતા નથી, પણ આમાં કોઈનું ધ્યાન નથી. આ પુષ્ટિ માર્ગમાં સત્સંગનું પ્રમાણ જુઓ. અહીંયા એક વ્યક્તિ બધાનું ધ્યાન આમ થાય છે, આમ થાય. શું કામ? ભલે મારું મોઢું જોવા જેવું નહીં, પણ હું જે બોલું છું ને, તમે બધા વલ્લભના રસમાં ડૂબી જાઓ છો મારા વાલા. અહીંથી ઊભું થવાનું મન થાય છે ખરું? આ વલ્લભના પ્રાગટ્યનું પ્રમાણ છે. આપણે ગોકુળનાથજીની વાત કરતા હતા. ગોકુળનાથજી સ્નાન કરી અપરસ કરીને અંદર સેવામાં જતા હતા. ત્યાં એક વૈષ્ણવનો છેડો અડી ગયો. એટલે ત્યારે મારા જેવા હોય એ કે ધીરજ સેવકનું જતો તમારી અપરસ જોવાઈ ગઈ. ગોકુળનાથે ત્યારે આપણને જતાવી દીધું, વૈષ્ણવથી ક્યારે જોવાતો. આપણે બધા આગળ યો ને અડતા નહીં ને. અરે તું મને અડી ગયો દીકરા. ઓલું 2 વર્ષનું છોકરું અંદર ઓલી ઘંટડી વાગે ને, એની માં બિચારી પાણી ભરતી હોય, કામ કરતી હોય, અને દાદી ઘંટડી વગાડે તો ઓલું આમ ભાખોડિયા ભરતું આવે કે ઘંટડીનો અવાજ સરસ. એ ઘંટડીના અવાજ આવે તો ઠાકોરજી રાજી થાય કે મારું સજીવન કિલોનું આવ્યું હતું એ મારી પાસે આવ્યું. ત્યારે આપણે હું કહ્યું, અરે એની તારી માને છે લઈ લે, અહીંયા નહીં, મારો નથી. એકવાર આઘો કરી દીધો ને પછી મારા વાલા એ આઘો જ રે. પછી એ ઓરો આવે
આપણા ઘરમાં આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય, આઘા કોઈ ન કરતા. અહીંયા આરાધ્ય રોજ મારી સાથે આવે છે. એને ટ્યુશનમાં બધે જવાનું હોય ને, સવારથી એની મમ્મી કે હું કહું એમ કરવાનું હોય કે કરવાનું. શું કામ? મારે ગૌશાળાએ જવું છે. તમે 84-252 ની કોઈ વાર્તા કે હમણાં આવીને કહેશે. એનું કારણ એ નથી, પહેલેથી જ એને અહીંયા શૃંગાર કરું ને તો બધું ડીશમાં દઉં. હવે અલકાવલી આપ, હવે કંઠેસરી આપ, હવે કર્ણફૂલ આપ, હવે નુપુર આપ. એકવાર મેં કીધું શીશ ફૂલ આપ, તો એને શેરો આપ્યો. મેં કીધું આજે ખોટું. મને કે બા પેલા શેરો નો ધરાવાય. જુઓ, શીશ ફૂલ ને શેરો બાજુ બાજુમાં. એને મને શું કીધું? બસ પેલા શેરો ના ધરાવાય. મેં કીધું લે તારી આદિથી ના પેલા શેરો. અત્યારે એને કેવો આનંદ આવે. જેના ઘરે ઠાકોરજી હશે ને એના છોકરાઓ ક્યાંય ક્લબ કલ્ચરમાં નહીં જાય. અને અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ ડ્રગ્સનો છે. ઘરમાં વાતાવરણ આવું હશે, પ્રભાવ આવો હશે, તો એ વાતાવરણમાંથી ક્યારેય આપણા છોકરાઓ બહાર નહીં નીકળે. વાત ગોકુળનાથે નહીં કરતા હતા. ગોકુળનાથે ઓલા વૈષ્ણવને પૂછ્યું, ઈ કે ભાઈ તમે કેવા છો? આપણે હોય શું કહીએ? વૈષ્ણવ વાણિયા, બ્રાહ્મણ, લુહાણા, પટેલ. ઓલા વૈષ્ણવે શું કીધું? જેરાજ વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, કેવા છો? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું, કેવા છો? વૈષ્ણવ. ગોકુળનાથની સેવામાં પધાર્યા, વૈષ્ણવથી હું જોવાતો. અને આપણે બધા ઘરમાં મને અટતો નહીં, મને આમ ન કરતો. આપણા તો વલ્લભ વિઠ્ઠલ બધાય કે છે, તુમ આવો રી આવો સબ મંગલ. ગોકુળનાથજીની એક નાની વાત યાદ આવી, પછી આપણે પેલું કરીએ. મારે વાલા તમને બધાને જોઉં મને એમ થાય હવાર સુધી મારે આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં. પરંતુ કાલે ભાગવત ઋષિએ કીધું અમારું ગોવર્ધન ચોક હજી ખાલી જોઈ લે બેન, કીધું તો અહીંયા આવી એટલે ભરાવાનો જે આનંદ આવે. જો ખાધેલું હોય ને પછી વાય બીજી વાર ખાઈએ, પણ આયા તો એટલું બધું મજાનો આનંદ લીધો. આ પચવાનું નથી, આના ઓડકા રોજ આવવાના છે. હવે ગોકુળનાથજીની નાની વાત કરી અને પેલી પ્રેમનીતિની વાત કરી.